નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે 2025નું પેપર સોલ્યુશન જોઈશું મિત્રો। અહીંયા મેં એ કેટેગરીનું પેપર લીધું છે। આ પ્રશ્નપત્ર જે આવનાર એપ્રિલ મહિનામાં જે પરીક્ષા છે સ્કોલરશિપની, તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેની આસપાસના દર વર્ષે પ્રશ્ન પૂછાય છે। તો મિત્રો ચાલો, જો તમે નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો આપણે હવે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, ઘડિયાળ તો સમય અને થર્મોમીટર તો શું? આપણે મિત્રો તમે જાણો છો અહીંયા સાધનનું તેના ઉપયોગ મુજબ તમને સંબંધ આપવામાં આવ્યો છે। ઘડિયાળ સમય માપવા, થર્મોમીટર અહીંયા ગરમી છે, તાપમાન છે, કિરણ છે અને તમે જોઈ શકો છો હવામાન છે। એટલે તમે જાણો છો થર્મોમીટર આવશે, તાપમાન માપવા માટે વપરાય છે। ઓકે, બીજો પ્રશ્ન છે, નોર્થ એટલે કે ઉત્તર દિશા, નોર્થમાં દિલ્હી આવેલું છે, તો ઈસ્ટમાં કયું શહેર આવેલું છે? બરાબર, તો અહીંયા મુંબઈ તમે જોઈ શકો છો। એટલે કે આપણા ભારતની આ ચારે દિશાના શહેરો તમને આપેલા છે મિત્રો। બરાબર, તો અહીંયા જો તમે અમદાવાદ છે, કલકત્તા છે અને ચેન્નઈ છે। તો અહીંયા તમે જાણો છો કલકત્તા એ ઈસ્ટમાં આવેલું છે મિત્રો। બરાબર, ચાલો, સોમનાથ તો ગુજરાત, બરાબર, તો મહાકાલેશ્વર આપણે અહીંયા ખ્યાતનામ જે મંદિરો છે, બરાબર, જે વિશ્વ પ્રસિદ્ધ મંદિરો છે તેનું સ્થાન આપવામાં આવેલું છે। સોમનાથ મંદિર તમે જાણો છો ગુજરાત રાજ્યમાં આવેલું છે। તો મહાકાલેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો અહીંયા મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે અને ઉત્તર પ્રદેશ છે। તો અહીંયા આપણે તેના ઓપ્શનમાં જોઈએ તો અહીંયા આવશે મધ્યપ્રદેશમાં આ મહાકાલેશ્વર મંદિર આવેલું છે મિત્રો। આની આસપાસના જે પ્રશ્નો એ પણ તમે આ વખતે કરી શકો। આસપાસના મતલબ કે માનો કે અહીંયા તમને કોઈક એવું પ્રસિદ્ધ યાત્રા સ્થાન અહીંયા પૂછેલું છે, પણ આ વખતે તમને કોઈ પ્રસિદ્ધ નદી વિશે પૂછી શકે। બરાબર છે, ચાલો આગળ જઈએ। નીચેની શ્રેણીમાં ખૂટતા સંખ્યા જણાવો મિત્રો। અહીંયા જો 32, 33, 35, 35, 38, 38 એક્સ અને વાય છે। બરાબર, તો અહીંયા એક્સ અને વાય બરાબર શું આવશે? તો અહીંયા તમે સંબંધમાં જોઈ શકો છો મિત્રો કે અહીંયા એક્સ બરાબર કઈ સંખ્યા આપણે મૂકીશું તો એ રીતનો અહીંયા આગળ શ્રેણી પૂર્ણ થશે। તો એના માટે આપણે અહીંયા ગણતરી કરીશું। તો મિત્રો અહીંયા આવશે ઓપ્શન એ, એક્સ બરાબર 41 અને વાય બરાબર 39। ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ, 5 જોઈએ। નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે? અહીંયા તમે જોશો 1, 1, 2, 3, 5, 8 અને 21। તમે મિત્રો અહીંયા જોવો છો કે આગલા બે પદોનો સરવાળો એ પાછલું છે। બરાબર, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 3 8, બરાબર, એ રીતે, એટલે 8 ને 5 13, એટલે અહીંયા આવશે ઓપ્શન સી આવશે। આ રીતે આપણે સમજૂતી મુજબ આગળ વધીશું। ચાલો આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો। નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી થશે મિત્રો? અહીંયા આપણે એ કેટલા મૂકીએ તો અહીંયા આપણે 2 આવે। બરાબર મિત્રો, આમાંથી આપણે અહીંયા પ્રશ્ન જોવાનો છે મિત્રો। બરાબર, ચાલો, તો અહીંયા આપણે એની કિંમત આપણે કઈ લઈશું? તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા 5 મૂકો તો 8 ને 5 13 થઈ જાય, 7 ને 5 12 થઈ જાય। બરાબર, એટલે અહીંયા આવશે 8 ને 4 12, અહીંયા એ બરાબર 8 આવશે, એટલે તો જ 8 ને 4 12 થાય, ઓપ્શન સી આવશે। ચાલો, નીચે પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો? અહીંયા તમને 9ની ચાવી આવડવી જોઈએ। તમે જાણો છો કે જે સંખ્યાને સરવાળો 9 વડે ભાગી શકાય તેને આપણે 9 વડે ભાગી શકીએ। બરાબર, તો અહીંયા તમે ઓપ્શનમાં પણ જોઈ શકો છો, જે ઓપ્શન બી છે, આ તમામ સંખ્યાનો સરવાળો 9 વડે ભાગી શકાય। બરાબર, 8 ને 1 9, 9 ને 1 18, બરાબર, 18 ને 9 27, 27 ને 9 વડે ભાગી શકાય, એટલે કે આ 9 વડે વિશેષ ભાગી શકે। હવે એના પરથી આપણે એ સાબિત થાય કે આપણે ચાવીઓ આવડવી જોઈએ। તમને 6ની ચાવી ખબર હોવી જોઈએ, 3ની ચાવી ખબર હોવી જોઈએ, 2ની ચાવી ખબર હોવી જોઈએ। બરાબર છે, અને 11ની ખાસ આ પણ આપણે આ વખતે પૂછાઈ શકે છે મિત્રો। બરાબર, ચાલો આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 8, 200ના અડધાના 15% કેટલા થાય મિત્રો? બરાબર, હવે 200ના અડધા એટલે કે 100, બરાબર, 200ના અડધા થાય 100 અને 100ના 15%। બરાબર, તો 200ના અડધાના 15% કેટલા થાય મિત્રો? તો 15% તમે જાણો છો 15 ભાગ્યા 100 થશે। બરાબર, 15 ભાગ્યા 100, તો 100 તો જે ઉડી જશે અહીંયાથી, એટલે જવાબ આવશે ઓપ્શન બી આવશે। 200ના અડધાના 15% 15 જ થાય। બરાબર, ચાલો આગળ વધીએ। નીચેની માંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન નંબર 9, હવે અહીંયા ડ્રમ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી, બરાબર છે મિત્રો। તો જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો જે બ્યુગલ છે તે પણ મોં વડે વગાડવામાં આવે છે, શરણાઈ પણ મોં વડે હવાથી વાગે છે અને વાંસળી પણ, એટલે કે ડ્રમ છે તે અલગ પડે છે મિત્રો, એટલે ઓપ્શન એ આવશે। ચાલો આગળ જઈએ। નીચે પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। તો અહીંયા સાસણ એટલે કે સાવજ, એટલે કે અહીંયા એના અભયારણ્યો છે અને તેમાં રહેતા પ્રાણીઓ વિશેની જોડ છે। આ જનરલ નોલેજ ટાઈપનો પ્રશ્ન છે। સાસણ ગીરમાં સાવજ તમને જોવા મળે છે। બરાબર, કચ્છમાં ગુડખરનું અભયારણ્ય આવેલું છે। ચરોતર તો સારસ, બરાબર, ચરોતર પ્રદેશ, જે આણંદ જિલ્લો, ખેડા જિલ્લો, એ બધા ચરોતર પ્રદેશમાં આવે। બરાબર છે, તો એમાં સારસ પક્ષી છે। અને એક છે ડાંગ તો રીંછ, મિત્રો રીંછ એ ડાંગમાં જોવા મળતું
નથી, બરાબર. તો આ અભયારણ્ય તે ખોટી જોડ છે, આમાં આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. ચાલો, નીચે પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો ઇન્ડિયા તો ન્યૂ દિલ્હી, અહીંયા તમે રાજધાની જોઈ શકો છો. રશિયા તો મોરોક્કો, શ્રીલંકા કોલંબો અને ઇંગ્લેન્ડ તો લંડન. મિત્રો, રશિયાની રાજધાની મોરોક્કો એ ખોટું છે, બરાબર. ઓપ્શન બી આવશે. ચાલો, નીચે પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. કોણાર્ક મંદિર એ મહારાષ્ટ્રમાં આવેલું છે, મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવેલું છે, સુવર્ણ મંદિર પંજાબમાં આવેલું છે, બરાબર છે મિત્રો. એ રીતે અહીંયા આપણે જોઈ શકીએ. તો અહીંયા ઓપ્શન બીમાં 12મા ઓપ્શનમાં આવશે ઓપ્શન એ, કોણાર્ક મંદિર એ મહારાષ્ટ્રમાં આવેલું નથી મિત્રો, બરાબર છે. ચાલો આગળ વધીએ. નીચેની આકૃતિમાં કુલ કેટલા અર્ધવર્તુળ આવેલા છે તે જણાવો મિત્રો, બરાબર. હવે અહીંયા તમે અર્ધવર્તુળ તો અહીંયા જોઈ શકો છો, આ જે નિશાની છે તે પણ અર્ધવર્તુળ છે, બરાબર. તો અહીંયા તમે ગણીને પણ કહી શકો છો કે કેટલા અર્ધવર્તુળ આવેલા છે મિત્રો, બરાબર. તો આપણે ચાલો અહીંયા ગણીએ. તો જો મિત્રો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર મિત્રો. અહીંયા આગળ જોઈએ આપણે, પ્રશ્ન નંબર 13 છે. આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે મિત્રો? તો અહીંયા 8 અર્ધવર્તુળ આવેલા છે, બરાબર મિત્રો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14 લઈ લઈએ, બરાબર છે. નીચેની આકૃતિમાં તરા આગળ વધારતા કઈ આકૃતિ આવશે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે જોઈશું પ્રશ્ન નંબર 14માં તમે અહીંયા જોશો એક ઊભો લીટો છે ને એક આરો અહીંયા છે, પછી આ બે ભેગી થઈ જાય છે, અહીંયા પછી અલગ છે અહીંયા. તો અહીંયા કઈ આકૃતિ આવશે એ આપણે જોવાનું છે મિત્રો. તો જે રીતે અહીંયાથી ભેગી થાય છે બે, બરાબર, તો અહીંયા પણ આ જ રીતનું બનશે, કારણ કે અહીંયા બંને સેમ આકૃતિ છે, એટલે અહીંયા આવશે ઓપ્શન બી આવશે, બરાબર મિત્રો. ચાલો આગળ જઈએ. નીચેની આકૃતિ પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી રીતે દેખાય છે તે શોધો, બરાબર. 15મો પ્રશ્ન. અહીંયા તમને અરીસામાં એક ઝેડ જેવું દેખાય છે, તો અરીસામાં આ કઈ રીતનું દેખાશે મિત્રો? તો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, બરાબર છે. તે આ રીતનું આવવું જોઈએ, બરાબર. ઉપર ડબલ લાઇન છે, બરાબર. તો ચાલો આપણે એને જોઈએ કયા ઓપ્શનમાં આ રીતનું છે. તો પ્રશ્ન નંબર 15માં આવશે ઓપ્શન બી આવશે મિત્રો, કારણ કે આ બંને અરીસામાં આ રીતનું દેખાશે, બરાબર. ચાલો પ્રશ્ન નંબર આપણે જઈએ હવે 16માં જઈએ. નીચેની આકૃતિમાં અરીસામાં કેવી રીતે દેખાશે તે પણ શોધો. એટલે મિત્રો અરીસાની આકૃતિ અને જે દર્પણ આકૃતિ છે, બરાબર, એ પૂછાય છે, દર વખતે પૂછાય છે, તેની બરાબર તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો 16મા પ્રશ્નમાં જોઈએ. તો આ કઈ રીતનું દેખાશે મિત્રો? તો એમ તો એવો ને એવો જ રહેશે. જે અંગ્રેજીનો એમ છે તે અરીસામાં પણ એવો ને એવો જ રહેશે, પરંતુ જે પી છે તે આ રીતનો થઈ જશે મિત્રો. તો આવું તમને અરીસામાં અહીં કયા ઓપ્શનમાં છે? તો ઓપ્શન એ આવશે, બરાબર. ચાલો આગળ જઈએ. કબડ્ડીની રમતમાં રમતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. અહીંયા 3 રમત તમને આપવામાં આવેલી છે, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, બરાબર. હવે કબડ્ડીમાં કેટલા વિદ્યાર્થીઓ ખેલાડીઓ રમે છે? તો જે આ સર્કલમાં આવે છે તે બધા કબડ્ડી રમે છે મિત્રો, બરાબર. તો આપણે તેનો ગણતરી કરી લઈશું. ચાલો 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 3 12, બરાબર. તો અહીંયા કયો ઓપ્શન આવશે મિત્રો? પ્રશ્ન નંબર 17માં ઓપ્શન ડી, બરાબર, કારણ કે 12 વિદ્યાર્થીઓ એવા છે જે કબડ્ડી રમે છે. ચાલો મિત્રો, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, બરાબર છે. આગળ પણ જે જ્ઞાન સાધના અને NMMSનું જે મેરિટ કઈ રીતે બનશે તેની પણ આપણે માહિતી આપેલી છે, વિડીયો ના જોયો તો જોઈ લેજો, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 18, 17 37 77 15 અને 7 મિત્રો, બરાબર. તો હવે આગળ શું આવશે એ આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. તો ચાલો મિત્રો, એમાં કયું ઓપ્શન આવશે? પ્રશ્ન નંબર 18માં આવશે ઓપ્શન બી આવશે, બરાબર, 31 7. ઓકે, ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 19. ચાલો 19માં જો SCDTEFUGH, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજી મૂળાક્ષરો છે, તો આની ઉપર આવશે જો અહીંયા S પછી T U પછી આવશે V. તો V વાળો ઓપ્શન છે એક અહીંયા પણ છે અને એક અહીંયા પણ છે. C પછી D નથી, E લીધું, E પછી F લીધું, G લીધું, G પછી H નહીં, I લેવાનું છે, એટલે કે VIJ આવશે, બરાબર. એક છોડીને એક મૂળાક્ષરો એમને લીધેલા છે મિત્રો. ચાલો ઓપ્શન ડી આવશે એમાં. પ્રશ્ન નંબર હવે આપણે જઈશું 20માં, બરાબર. પ્રશ્ન નંબર 20માં જોઈએ. ચાલો નીચેના ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે, તો આપેલા વિકલ્પમાં સાચું સમીકરણ બનાવો. ઓકે, આપણે અહીંયા જે નિશાની છે તમને એ જોવાય છે, બરાબર, અને પ્લસ અને ગુણાકાર, બરાબર. તો અહીંયા આપણે શું મૂકીશું? તો આ સરખું થશે, બરાબર. તો ઓકે, ચાલો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 18 તાળીને 54 થાય, બરાબર છે. અહીં વચ્ચે બરાબર લઈ લઈએ અને અહીંયા પણ આપણે જો સરવાળો મૂકી દઈએ
એટલે કે આવશે ઓપ્શન એ, બંને બાજુ 54 થઈ જશે, બરાબર મિત્રો. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચાલો આગળ જઈએ. 6 ઓછા 2 બરાબર 12/6. હવે આપણે અહીંયા કઈ નિશાની મૂકે તો બંને બાજુ સરખી થાય એ આપણે જોવાનું છે મિત્રો, બરાબર. ઓકે, ચાલો અહીંયા નિશાની મૂકે તો પહેલાં આપણે પહેલી નિશાનીથી તપાસીએ. ગુણાકાર લો તો 6 તાળીને 18, વચ્ચે બરાબર તો છે જ. ભાગાકાર લો, અહીંયા સરવાળો કરો તો 12 ને 6 18. મિત્રો પહેલી જ નિશાની મેચ થાય છે એટલે કે ઓપ્શન એ આવશે. ચાલો અહીંયા આગળ વધીએ. પ્રશ્ન નંબર 22માં જઈએ. તો અભ્યાસ એટલે જ્ઞાન મળે અભ્યાસ કરવાથી, એમ કહેવા માંગે છે. તો કામ કરવાથી તમને શું મળે? પ્રયોગ મળે, સેવા મળે, અનુભવ મળે કે પછી તમને નિમણૂક મળે, બરાબર છે. અહીંયા હેતુ આપણે કહેવાના છે કે તેનો કયો હેતુ સિદ્ધ થાય છે, બરાબર. તો 22માં આપણે જોઈએ તો તમે કોઈ પણ કામ કરો તેનાથી તમને અનુભવ મળે, ઓપ્શન સી આવશે. ચાલો અહીંયા ચલણી નાણું આપેલું છે. અમેરિકામાં ડોલર છે, તો જાપાનમાં કયું? ચાલો ડોલર તો મિત્રો અહીંયા આવી જ ગયું છે એટલે આ ઓપ્શન તો અહીંથી આપણે નીકળી જ જાય છે, બરાબર. ટકા, રૂબલ કે યેન, બરાબર છે. તો તમે જાણો છો જાપાનમાં યેન ચલણી નાણું ચાલે છે, ઓપ્શન બી આવશે. ચાલો પીવી સિંધુ બેડમિન્ટન સાથે જોડાયેલ છે, તો દીપક પુનિયા કઈ રમત સાથે જોડાયેલ છે મિત્રો? તો એના માટે આપણે જોઈએ તો બોક્સિંગ, ક્રિકેટમાં તો એવું કોઈ નામ જ નથી, હોકીમાં પણ નથી મિત્રો. એમાં આવશે ઓપ્શન બી રેસલિંગ, બરાબર. દીપક પુનિયા એ રેસલિંગ સાથે જોડાયેલ આપણા ભારતના ખેલાડી છે. ચાલો શબ્દ એન્સાયક્લોપીડિયામાંથી નીચેનો કયો શબ્દ બનાવી શકાતો નથી મિત્રો, બરાબર. ચાલો અહીંયા જો તો આપણે અહીંયા સ્પેલિંગ પહેલેથી CYCLE, તો અહીંયા CYCL અને એટલે આ તો બની શકે છે. પેન્સિલ જોઈ લો, PEN, બરાબર, CLE, બરાબર, પેન્સિલ, બરાબર છે. તો પેન્સિલ પણ અહીંયા બનાવી શકાય છે. ડાયલ, બરાબર, તો DIAL, ડાયલ પણ બને છે. તો LOCK, લોક મિત્રો, LOC પણ અહીંયા આ સ્પેલિંગમાં કે નથી મિત્રો, બરાબર. એટલે અહીંયા આવશે ઓપ્શન ડી, લોક શબ્દ બનતો નથી. ચાલો રેશનલાઇઝેશન પરથી કયો શબ્દ બનાવી શકાતો નથી મિત્રો? ચાલો અહીંયા જો સેન્સેશન, પછી અલ્ટ્રેશન, ટ્રાન્ઝિશન કે ઇન્ટરનલ, બરાબર. તો તમે અહીંયા વાંચશો તો પણ તમને ખબર પડી જશે. તો ઇન્ટરનલ શબ્દ તમે વાંચી શકો છો 26માં, એ પણ બને છે. અહીંયા ટ્રાન્ઝિશન, બરાબર, ટ્રાન્ઝિશન શબ્દ બનતો નથી મિત્રો. TRANSIONL, બરાબર. ટ્રાન્ઝિશન જે શબ્દ છે તે આ શબ્દ પરથી બનતો નથી, ઓપ્શન સી આવશે. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે મિત્રો? ચાલો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે. 35, 50, 49 કે 63, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો આ 35 છે એ આ બધા છે ને તમારે 7 વડે ભાગી શકાય એવા છે. 7, બરાબર કે નહીં? 7 પંચા 35, 7 7 49, 7 9 63, ખાલી 50 છે જેને 7 વડે ભાગી શકાતું નથી, બરાબર. ચાલો ઓપ્શન બી આવશે. શ્રેણીનું 5મું પદ કયું હશે, બરાબર? તો અહીંયા જો 3F 6G, બરાબર, I અને L. તો અહીંયા F G H નથી લીધું, I J નહીં, K L, બરાબર. અહીંયા 5મું પદ એટલે કે હવે આગળનું નેક્સ્ટ પદ કયું આવશે તે આપણે અહીંયા શોધવાનું છે મિત્રો, બરાબર. તો એના માટે આપણે જોઈએ તો જે 5મું પદ છે મિત્રો તે આવશે 27P, બરાબર. અહીંયા આવશે 27P. ઓકે, ચાલો આગળ જઈએ. 29માં નીચેની વિગતો અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? ચાલો કોલેજ, બાળક, પગાર, શાળા અને રોજગારી, બરાબર. અર્થપૂર્ણ રીતે આપણે એને વ્યવસ્થિત ગોઠવવાનું છે મિત્રો, બરાબર. તો સૌથી પહેલાં હશે બાળક આવશે, બરાબર. પછી બાળક પછી આવશે રોજગારી મેળવશે આ બાળક, બરાબર. આ રોજગારી મેળવ્યા પછી આ બાળક એટલે કે કોલેજ જશે, બરાબર કે નહીં? સોરી મિત્રો, ભૂલ થઈ ગઈ. સૌથી પહેલાં આવશે બાળક, આ બાળક શાળાએ જશે એટલે કે બી પછી ડી આવશે, બરાબર. ડી પછી આવશે કોલેજ જશે, કોલેજ ગયા પછી તે રોજગારી મેળવશે અને પછી પગાર મેળવશે એટલે આમાં બી આવશે ઓપ્શન, બરાબર. એટલે કે આ તો આપણું જીવન ક્રમ દર્શાવેલું છે. ઓકે, આગળ જઈએ. ચાલો દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો ભાઈ છે એટલે સુનિલનો પુત્ર છે. દીપક એ અનિલનો ભાઈ છે અને સુનિલનો પુત્ર છે એટલે કે સુનિલભાઈને 2 પુત્ર છે, દીપક અને અનિલ. બિમલ એ સુનિલના પિતા છે, બરાબર. તો શું સંબંધ થાય, બરાબર? દીપક એ સુનિલના પિતા છે તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય, બરાબર? તો એ દાદા પુત્ર કહેવાશે, બરાબર. ઓપ્શન સી આવશે, પુત્ર અને દાદા કહેવાશે. ચાલો આગળ જઈએ. 9 + 7 એટલે 58 થાય, 3 + 11 એટલે 124 થાય, બરાબર છે. 13 + 5ની કિંમત શું મળશે મિત્રો? એ આપણે શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 13 + 5ની કિંમત થાય
અહીંયા કયું લોજિક વાપરેલું છે તે તમે ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જણાવો, પછી હું તમને એ કહું આગળ. ચાલો વિચારો સહેજ. તો ચાલો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, બરાબર. 13 + 5 એટલે 38 થાય. ચાલો, આ પ્રશ્ન ખોટો હતો. આ વખતે પણ તેમાં તમને ગ્રેસ માર્ક આપેલા હતા. ચાલો પ્રશ્ન નંબર 33માં જોઈએ. તો પ્રશ્ન નંબર 33માં તમે જોઈ શકો છો કઈ આકૃતિ અલગ પડે છે મિત્રો, બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ ચારમાંથી જે ઓપ્શન ડીની આકૃતિ છે એ તમે જોઈ શકો છો તે અલગ પડે છે, બરાબર કે નહીં? ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 34 જોઈએ. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો, બરાબર. તો નીચેની આકૃતિ જોઈએ તો અહીં તમે ત્રિકોણ ગણી પણ શકો છો, અને એની બધી શોર્ટ ટ્રીકો તમે જાણો છો, બરાબર. તમે ત્રિકોણ ગણી શકો છો, 1 2 3 4 5, પછી અહીંયા ગણો 6, બરાબર, 7, એ રીતે 8, એમ કુલ કરતાં અહીંયા 12 ત્રિકોણ છે, બરાબર. મુખ્ય ત્રિકોણ સાથે કુલ 12 ત્રિકોણ છે. ઓપ્શન સી આવશે. ચાલો આગળ જોઈએ. એક ચોક્કસ સાંકેતિકમાં એન્ટ્રી એટલે 1 2 3 4 5 લખાય. સ્ટેડી એટલે કે તો નીટનેસ એટલે શું લખે, બરાબર. તો અહીંયાથી મિત્રો તમારે શબ્દ પકડવાનો છે. માનો કે એન છે તો એન એટલે અહીંયા બગડો આવશે, બરાબર. તો અહીંયા જો બધા ઓપ્શનમાં બી આવેલું છે, બરાબર. એ રીતે તમારે અહીંયા શોધીને શબ્દ આખ્યાના કોડ પરથી બનાવવાના છે, બરાબર. ચાલો, તો એનો જવાબ આપશો ઓપ્શન બી 21 73 21 99, બરાબર. અહીંયા તમે આ રીતના આ જે અંકો આપેલા છે તેના ઉપર ત્યાંના અંકો આપણે અહીં સેટ કરવાના છે. ચાલો, નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા પહોંચાડો, બરાબર. ખૂટતી સંખ્યા શોધો. ચાલો, તો અહીંયા આપણે જોઈ લો કયો ઓપ્શન આવશે અને 7ની સામે શું આવશે તે આપણે અહીંયા જોવાનું છે મિત્રો. ચાલો, તો અહીંયા શું આવશે? પ્રશ્ન નંબર 36માં આવશે ઓપ્શન સી આવશે. 7ની સામે આવશે 70, બરાબર છે. ઓકે, 70 કઈ રીતે આવશે તો તે આપણે જોઈશું. 70 કઈ રીતે આવશે, બરાબર. તો એ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ચાલો આપણે આગળ જઈએ, બરાબર. આગળ છે પ્રશ્ન નંબર 37. નીચે આપેલા ડિક્શનરી શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવીને આપો, બરાબર. ડિક્શનરી મુજબ ABCD મુજબ તમારા ગોઠવીને આપવાનું છે. હવે જો અહીંયા બધામાં એસ 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 છે, બરાબર. પછી બીજો શબ્દ છે ઈ છે, બરાબર. હવે એલ કે એન, બરાબર, કોણ પહેલો આવશે એ આપણે અહીંયા જોવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવશે ઓપ્શન સી આવશે, બરાબર. ઓપ્શન સી મુજબ પહેલો સૌથી પહેલાં આવશે 2 નંબરનો પ્રશ્ન શબ્દ આવશે, બરાબર. ત્યારબાદ આવશે 1 નંબર આવશે સિલેક્ટ, ત્યારબાદ આવશે 4 નંબરનું સેલફિશ, 5 નંબરનું આવશે સેલર અને છેલ્લા આવશે સેલ્ડમ, બરાબર. આ રીતે અહીંયા તમે અંગ્રેજી ABCD મુજબ ગોઠવી શકો છો. ચાલો હવે લઈએ પ્રશ્ન નંબર 38, બરાબર. પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેની વિશેષ સંબંધ ધરાવતી આકૃતિ 2 આકૃતિઓમાંથી ચોથી આકૃતિ કઈ આવશે એ આપણે અહીંયા કહેવાનું છે. હવે અહીંયા ચોથી આકૃતિ કઈ આવશે મિત્રો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ચોથી આકૃતિ આપણે અહીંયા શોધવાની છે, બરાબર. તો અહીંયા જો તમે 3 તીર તમને અહીંયા દેખાય છે, બરાબર કે નહીં? એક અહીંયા તમને 5 તીર, એક અડધો તીર છે એ દેખાય છે. અહીં 2 તીર તમારે નવા આમ આવી ગયા છે, બરાબર. અહીંયા 4 છે. હવે 4 હોય તો કયું ઓપ્શન બને? ચાલો તમે જણાવજો, બરાબર કે નહીં? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. કારણ કે એ પછી અહીંયાથી એક આ રીતનું તીર બને, કારણ કે આમથી આમ ફરી જાય, બરાબર. એટલે અહીંયા આવશે 38માં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. ચાલો હવે આપણે 39માં જઈએ. ચાલો, અલગ પડતું પ્રાણી કયું છે મિત્રો? આ જે પ્રાણીઓ છે તમને આપેલા છે એ તમામને ગ્રેસિંગ માર્ક આપેલું છે. લાસ્ટ ટાઈમ આ પ્રશ્ન પૂછાયો હતો અને એમાં તમને ગ્રેસિંગ માર્ક આપવામાં આવેલા છે. ચાલો, નીચેની આકૃતિમાંથી ટુકડાઓ જોડવાથી બનતી આકૃતિ કઈ આકૃતિ બનશે? આપણે અહીંયા ટુકડાઓ જોડીએ તો આમાંથી કઈ આકૃતિ બનશે મિત્રો? આ ખૂબ જ સહેલો પ્રશ્ન લાસ્ટ ટાઈમમાં જે પૂછાઈ ગયો છે, બરાબર મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આ ચોરસ જે તમને આપેલું છે, બરાબર. ચોરસની ઉપર તમે આ રીતનું એક ત્રિકોણ આમ મૂકી શકો છો, બરાબર, અને એ રીતે નીચે બીજો ત્રિકોણ મૂકી શકો. એટલે અહીંયા ઓપ્શન સી જ આવશે, બરાબર. ખૂબ જ સહેલો પ્રશ્ન હતો. ચાલો પ્રશ્ન નંબર 41માં આપણે જઈએ. તો અહીંયા તમને પૂછવાનું કે આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, બરાબર. ધોરણ 8ના પ્રથમ જે બીજો ચેપ્ટર છે સૂક્ષ્મજીવો આપણા મિત્ર કે શત્રુ, તેમાંનો આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, બરાબર. 41 નંબરના પ્રશ્નમાં તો એ છે વાયરસ મિત્રો, કારણ કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, બરાબર. આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે. ચાલો, ફેક્ટરીમાં એક મશીનમાં 4 પૈકી કોઈ પણ બર્તન વાપરી શકાય છે. ધારો કે આ 4 એક સરખી જ છે કિંમત, બરાબર. ધારો કે આ 4ની કિંમત એક સરખી છે, તો ફેક્ટરીના માલિકને કયું બર્તન વાપરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે મિત્રો? આ પણ ધોરણ 8નું પાઠ્યપુસ્તકને જ લગતો પ્રશ્ન છે, બરાબર મિત્રો. તમે અહીંયા જાણો છો
કે 42 પ્રશ્નમાં એલપીજી છે, એક મિથેન વાયુ છે, ડીઝલ તો આમથી મોંઘું પડે, બરાબર. આપણે અહીંયા આવશે સીએનજી, જે સૌથી સસ્તું અને પ્રદૂષણ મુક્ત બળતણ છે, બરાબર. એટલે આ તમારે યાદ રાખવું. હવે અહીંયા તમારે યાદ એટલું રાખવાનું છે કે એલપીજીનું પૂરું નામ તમને પૂછી શકે, સીએનજીનું પૂરું નામ પૂછી શકે. જાણો છો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એક બીજું છે એલએનજી, બરાબર. એનું પણ પૂરું નામ તમારે જાણી લેવું, બરાબર, લિક્વિફાઈડ નેચરલ ગેસ. ચાલો આપણે આગળ જઈએ. તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે મિત્રો. થાઇરોઇડ ગ્રંથિ તમે જાણો છો ગોઈટર નામનો રોગ થાય છે, બરાબર, આયોડિનની ઉણપથી. એ થાઇરોઇડ ગ્રંથિને લગતું છે, બરાબર. તો આમાં કઈ ગ્રંથિ છે જે થાઇરોઇડ ગ્રંથિને પણ આદેશ આપે છે મિત્રો? અહીંયા તમે એટલું યાદ રાખવું કે જે પિચ્યુટરી ગ્રંથિ છે આપણી, ઓપ્શન બી, એ તમામ ગ્રંથિઓની સરદાર કહેવાય, બરાબર છે. એ થાઇરોઇડ ગ્રંથિને પણ આદેશ આપે છે, ઓપ્શન બી આવશે, બરાબર. ચાલો આગળ જઈએ. હવે તમારું કન્ટેન્ટ ચાલુ થઈ ગયું છે ધોરણ 8નું, બરાબર. પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે જોઈશું પ્રશ્ન નંબર 44. પહેલું છે જેમ સપાટી પર લાગતું બળ ઓછું તેમ પદાર્થ પર લાગતું દબાણ વધુ. ચાલો આ સાચું હોઈ શકે? ના હોઈ શકે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે એમાં જેમ પદાર્થ સપાટી પર બળ વધુ તેમ દબાણ ઓછું. જેમ સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું, અને જેમ સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ પણ વધુ. મિત્રો તમે જાણો છો દબાણ એકમ ક્ષેત્રફળે લાગતા બળને દબાણ કહેવાય છે મિત્રો, બરાબર. તો અહીંયા આવશે સી, જેમ સપાટી વધુ તેમ દબાણ ઓછું થાય છે મિત્રો, બરાબર. આ તમે ધોરણ 8માં દબાણવાળા પાઠમાં જાણો છો, બરાબર. બળ અને દબાણમાં આવી ગયું છે, ઓપ્શન સી આવશે. ચાલો, ડોલન કરતો પદાર્થ 10 સેકન્ડમાં 10 ડોલન કરે તો તેની આવૃત્તિ કેટલી થાય મિત્રો, બરાબર કે નહીં? ચાલો, આવૃત્તિ કેટલી થાય આ તમારે કહેવાનું છે. તો આમાં આવૃત્તિ 10 બાય એકમ સેકન્ડમાં થતી ડોલનોની સંખ્યા, બરાબર. 10 બાય 10 એટલે કે 1 હર્ટ્ઝ, બરાબર. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, આ યાદ રાખજો. હવે તમને આ વખતે એવું પૂછાય કે આવૃત્તિનો એકમ કયો, તો હર્ટ્ઝ, બરાબર છે. HZ એની સંજ્ઞા છે. ઓકે, ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 46 જોઈ લઈશું, બરાબર કે નહીં? ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? વિદ્યુત પ્રવાહ માપવા માટે, કોઈ પદાર્થને વીજ ભારિત કરવા માટે, કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તપાસવા, કે મકાન પરથી પડતી વીજળીને જમીનમાં ઉતારવા. આ ધોરણ 8નું છે. પણ તો મકાનમાં પડતી વીજળીને જમીનમાં ઉતારવા તો અર્થિંગ વપરાય, તમે ભણી ગયા છો, બરાબર. વીજ પ્રવાહ માપવા પણ એ વપરાય નહીં, કોઈ પદાર્થ વીજ ભારિત કરવા પણ નહીં. એટલે અહીંયા આવશે ઓપ્શન સી આવશે. 46માં ઓપ્શન સી, કોઈ પદાર્થ વીજ ભારિત છે. પેલું બરણીવાળો પ્રયોગ તમે જાણો છો, કાચની બરણીની ઉપર પ્લેટ મૂકીને ધાતુની તકતી દ્વારા બે જે આપણે એલ્યુમિનિયમ કોયલો લંબાવવામાં આવે છે તેની વાત છે, બરાબર. એ પ્રયોગ તમે જાણો છો, ઓપ્શન સી આવશે. ચાલો, પ્રકાશનું કિરણ સમતલ અરીસામાં 30ના કોણે આપાત થાય છે તો તેનું પરાવર્તન, આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલું હશે? મિત્રો તમે પરાવર્તનના નિયમો વિશે ખાસ તમારે અહીંયા જાણવું જરૂરી છે. આ બધી પરીક્ષાઓ માટે તમે જાણો છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. તો અહીંયા ઓપ્શન બી જ આવશે, બરાબર. સમતલ અરીસામાં આપાત 30 હોય તો પરાવર્તન પણ 30 થાય. ચાલો આગળ વધીએ. આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી મિત્રો, બરાબર. ચાલો, તો 48માં કયો આવશે? તો 25,000. આપણે જાણીએ છીએ કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીનું જ આપણે સાંભળી શકીએ, 20થી પેલી પાર નહીં અને 20,000થી આ બાજુ નહીં, બરાબર. એટલે આમ આ શબ્દ તમારે ખાસ યાદ રાખો. આપણે કેટલું સાંભળી શકીએ? 20 હર્ટ્ઝથી 20,000 સુધીનું જ આપણે સાંભળી શકીએ છે, તેની બંને બાજુનું આપણે સાંભળી શકતા નથી મિત્રો, બરાબર. એટલે આ તમારે આંકડો ખાસ યાદ રાખો. 20 હર્ટ્ઝથી 20,000 તમારી ચોપડીમાં વ્યવસ્થિત આપેલું છે, પાકું કરી લેવું. આ પૂછાશે તમારે, બરાબર. પ્રશ્ન નંબર 49. કિશોર અવસ્થામાં સ્નાયુનો યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જોઈએ મિત્રો? અનાજનો, કઠોળનો, લીલા શાકભાજી કે ફળનો, બરાબર. હવે કિશોર અવસ્થા છે તો આપણે શરીરનો બૌદ્ધિક વિકાસ કરવામાં તમને ખબર છે કઠોળ, જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે મિત્રો, એટલે ઓપ્શન બી આવશે. ચાલો, નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે? હવે અહીંયા તમારે બે મુદ્દા યાદ રાખવા, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. સંપર્ક બળ એટલે કે જે પદાર્થને આપણે અડીને લાગે છે, બરાબર કે નહીં? ઘર્ષણ બળ, તો અહીંયા બે સપાટીઓ એકબીજાને અડે છે, બરાબર. એટલે ઓપ્શન એ જ આવશે. અહીંયા ચુંબક બળમાં એકબીજાને અડતા નથી, બરાબર. સ્થિર વિદ્યુત બળ પેલો કાંસકા વાળને કાગળને ચોંટાડીએ છીએ તે, અને ગુરુત્વાકર્ષણ જે પૃથ્વી દ્વારા લાગે છે. અહીંયા આવશે ઓપ્શન એ. ચાલો આગળ જે કઈ ગ્રંથિની વધારે ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ આવે છે, બરાબર મિત્રો? આ જે તરુણ અવસ્થાના જે લક્ષણો છે તેની અંદર તમે આ ભણ્યા હશે, બરાબર. તો પ્રસ્વેદ અને તેલી ગ્રંથિ જે તમારા ચહેરા પર એનાથી ખીલ આવે છે. ચાલો આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 22. પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા પર ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળે છે મિત્રો, બરાબર. અહીંયા ધન છેડાની વાત છે, બરાબર. હવે ધન છેડા પર કયો વાયુ જોવા મળે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જે
માઇનસ હોય તે વાયુ એટલે કે ઓક્સિજન વાયુ, બરાબર. ધન છેડા પર ઓક્સિજન વાયુના પાણીનું વિદ્યુત વિભાજનવાળું છે, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 53 જોઈએ. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલનું હેન્ડલ, પૈડા, રિંગ વગેરે ચમકતા રાખવા માટે તેમાં કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે મિત્રો? તમને ખ્યાલ હોય તો આ તમારે કોરોઝનવાળા પાઠમાં આવી જાય છે, બરાબર. એમાં કોઈ પણ વસ્તુ ચમકે છે, ચમકે શામાં? તેની ઉપર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. એ ખાસ તમારે મુદ્દા તૈયાર કરવા મિત્રો, બરાબર. ચાલો, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય તો આ ઘટનાને શું કહેવાય છે? તમે અરીસામાં તમારો ડાબો હાથ ઊંચો કરો તો અરીસામાં તમને જમણો દેખાય, બરાબર. એટલે આ ઘટનાને શું કહેવાય? તો આ ઘટનાને કહેવાય પાર્શ્વીય વૃત્ક્રમણ, ઓપ્શન ડી, બરાબર. લેટરલ ઇન્વર્ઝન, જે તમે ધોરણ 10માં પણ આગળ ભણશો, બરાબર. ચાલો, ઓકે, એ પાકું કરી લેવું તમારે. ચાલો આગળ જઈએ. ઘઉંનો અંગારિયો રોગ 55મો કયા સૂક્ષ્મ જીવથી થાય છે મિત્રો? હવે ઘઉંમાં જે અંગારિયો રોગ થાય છે, ઘઉંના જે પર્ણ હોય છે તેની ઉપર ડાઘા પડે છે, તો આ ડાઘા કયા સૂક્ષ્મ જીવને લીધે થાય છે? યાદ રાખજો, મોટે ભાગે એમાં ફૂગના લીધે જ થાય છે. ઘઉંની ઉપર જે એના પર્ણ પર ફૂગ ચડે અને આ રોગ થાય છે. ચાલો, પ્રવાસી પક્ષીને, તો હવે તેના માટે તમારે શું? તો તમારી પાઠ્યપુસ્તકમાં ભીંડાના રોગનું તમને કીધેલું છે, બરાબર. તો એ જેટલાય વનસ્પતિના રોગો છે, પ્રાણીઓમાં એન્થ્રેક્સનો રોગ છે, આ બધું તમારે પાકું કરી લેવું મિત્રો. ચાલો, 56મો પ્રશ્ન જોઈએ. પ્રવાસી પક્ષીઓ વર્ષમાં ચોક્કસ સમયગાળા દરમિયાન દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો મિત્રો જો, ઈંડા મૂકવા, વસ્તી ગીચતા, ખોરાકની પ્રાપ્યતા કે પ્રકૃતિગત, બરાબર કે નહીં? તો તમે જાણો છો ઈંડા મૂકવા માટે જે ચરમ આબોહવા છે તેના લીધે ઈંડા મૂકવા માટે દૂરના પ્રદેશોમાં સ્થળાંતર કરે છે, બરાબર. ચાલો, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? બરાબર, એટલે કે કયું વિધાન ખોટું છે? અહીં તમારે ખાસ વાંચવું, અયોગ્ય છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ તો પહેલું છે, ટેસ્ટ ટ્યુબમાં ફલન થાય છે, માતા શરીરમાં ફલન ન થાય ત્યારે ઉપયોગી છે. ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો, બરાબર. ટેસ્ટ ટ્યુબમાં યુગ્મનજને માતાના ગર્ભમાં સ્થાપિત, જો ટેસ્ટ ટ્યુબમાં ફલન થાય છે, સાચું છે. માતાના ફલન ન થાય ત્યારે આ ઉપયોગી છે. ટેસ્ટ ટ્યુબમાં જ બાળકનો વિકાસ થાય, ના, આ ખોટું છે. બાળકનો વિકાસ તો એની મમ્મીના પેટમાં જ થાય છે, બરાબર. ચાલો, ઓકે, અહીંયા આવશે ઓપ્શન સી આવશે. ચાલો આગળ જઈએ. કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે મિત્રો? આ પ્રશ્ન પરથી આપણને આઈડિયા આવજો કે મને બાહ્ય ફલનનું પણ પૂછાઈ શકે. ચાલો, મરઘીમાં, દેડકામાં, માછલીમાં કે પતંગિયામાં, બરાબર કે નહીં? તો તમે જાણો છો અંતઃફલન એટલે કે અહીંયા મરઘીમાં અંતઃફલન થાય છે મિત્રો, બરાબર. દેડકી, માછલું અને પતંગિયામાં બાહ્ય ફલન જોવા મળે છે. ચાલો આગળ જઈએ. આમળા, આંબલી, કાચી કેરીમાં જાળવણી માટે શાના દ્વારા ઉપયોગ થાય છે? બરાબર, આ સૂક્ષ્મજીવવાળો પાક છે. અનાજની ખોરાકની જાળવણીમાં, તો આ બધામાં આપણે જે જાળવણી કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે તમે સારી રીતે પાઠ જો ભણ્યા હોય તો તમને આ આઈડિયા તો આવી જ ગયો છે મિત્રો, બરાબર કે નહીં? ચાલો, કોઈ મને જણાવશે કોમેન્ટમાં શાનો ઉપયોગ થાય છે મિત્રો? તો આ બધાની જાળવણી માટે ઓપ્શન એ, મીઠાનો ઉપયોગ થાય છે મિત્રો. તમે જોતા હશો કે આંબલી પર તમારી મમ્મી મીઠું ચડાવતી હશે, બરાબર. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો, લોખંડના બનેલા પૂરને કાર લાગવાથી બચાવવા માટે લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તમે લોખંડ પૂછ્યું છે, ક્યારેક તમને જહાજનું પણ પૂછી શકે મિત્રો, બરાબર. તો અહીંયા શાનું તે આવરણ ચડાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરવાની છે મિત્રો, બરાબર. તો અહીંયા આવશે ઝીંક ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝેશન વિશે તમે જાણો છો મિત્રો, એ પૂછાઈ શકે. ગેલ્વેનાઇઝેશન એટલે શું, કઈ ધાતુ કોની ઉપર ચડાવવામાં આવે છે, એ પાઠ તમારે પાકો કરવો. ચાલો, હવે આપણે જઈશું ગણિતમાં, બરાબર. 5 - 4 ABC બરાબર કેટલા મિત્રો? અહીંયા જુઓ, પહેલાં તો જે સહગુણકો છે તેનો આપણે ગુણાકાર કરીએ, 5 ચોકાને થશે 20, બરાબર. પછી ABCD એટલે કે જે ચલ છે એ બધા તેવાને તેવા. હવે અહીંયા તમે ખરા ખોટાની નિશાની, ઓછાની નિશાની કેટલી છે? 1, એટલે અહીંયા 1 જ ઓછા આવે, એટલે -20 ABC, પણ અહીંયા એ 2 છે, બરાબર. એટલે એનો વર્ગ થશે 20 A² B મિત્રો, બરાબર. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ઓકે, ચાલો, અહીંયા 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? તમને ખબર હોવી જોઈએ સમબાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો કે વિકર્ણનો ગુણાકાર ભાગ્યા 2, બરાબર. વિકર્ણનો ગુણાકાર કેટલો થાય? 16 ને 48, બરાબર. 480, બરાબર. 480 ભાગ્યા 2 આપણે કરીશું, બરાબર. તો કેટલા થાય બોલો? 240 મિત્રો. આ સમબાજુ માટે ખાસ યાદ રાખવું, વિકર્ણ આ બેનો તમારે ગુણાકાર કરવાનો, 16 48, 480 ભાગ્યા 2. ચાલો આગળ જઈએ. 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘરનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું હશે મિત્રો? બરાબર, અહીંયા તમને પાર્શ્વ પૃષ્ઠફળ પૂછેલું છે, બરાબર. તો પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થશે? પ્રશ્ન નંબર 63માં આવશે ઓપ્શન
બી આવશે, બરાબર 16, બરાબર ને. અહીંયા સંપૂર્ણ પૃષ્ઠફળ એનું પૂછેલું નથી, પાર્શ્વ પૃષ્ઠફળ છે, બરાબર. તો ઘનનું પૃષ્ઠફળનું સૂત્ર તમે મારશો તે રીતે તમને જવાબ મળશે. ચાલો અહીંયા પ્રમાણિત સ્વરૂપે લઈ જવાનું છે. જો અહીંયા પોઈન્ટ તમને અહીંયા દેખાય છે, બરાબર, અને આપણે અહીંયા સુધી ખસેડવાનું છે ને. હવે તમે આગળથી પાછળ લાવો એટલે માઇનસ આવે, બરાબર. તો કેટલા અંકો છે આની વચ્ચે? 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. એટલે અહીંયા -8 વાળો જે હશે આ, બરાબર, એટલે કે ઓપ્શન ડી આવશે. ચાલો 64માં આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. હવે આપણે 65માં જઈએ. ચાલો, એક બરણીમાં રહેલી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેતા દરેકને 5 ચોકલેટ મળે છે. બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકની સંખ્યામાં 8 ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? ચાલો 8 ઘટાડો એટલે અહીંયા 20 બાળક થઈ જશે, બરાબર કે નહીં. હવે દરેકને કેટલી મળશે બોલો? 20 બાળક થતાં દરેકને કેટલી ચોકલેટ મળે મિત્રો? તો તમે ગણતરી કરીને જોઈ શકો છો, બરાબર કે નહીં, કે દરેક બાળકને ઓપ્શન સી એટલે કે 7 ચોકલેટ મળે, બરાબર કે નહીં. દરેકને 7 ચોકલેટ મળશે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 66માં 25x⁴ y⁴ બરાબર જવાબ કેટલો આવે મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો yનો ઘન અને yનો ઘન તો ભાગાકારમાં ઉડી જ જશે. x 1 છે, અહીંયા x⁴ એટલે xની ઘન x⁴ થઈ જશે, બરાબર મિત્રો. 25 × 50, બરાબર, એટલે 1/2 આવશે. નીચે xનો વર્ગ આવશે, બરાબર. આપણે જોઈ લઈએ એવું તો અહીંયા xનો ઘન આવશે, બરાબર. એટલે ઓપ્શન સી આવશે. 66માં આવશે ઓપ્શન સી, બરાબર. ચાલો સમીકરણનો ઉકેલ મેળવો. આપણે આ 2t ને આ બાજુ મોકલી દઈએ, બરાબર. એટલે અહીંયા આ રીતનું બનશે કે 3t - 2t, બરાબર. 3t - 2t બરાબર 18. ચાલો 3t માંથી 2t જાય તો કેટલા t વધે મિત્રો? 1t, એટલે t બરાબર 18. અહીંયા આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. 67માં આવશે ઓપ્શન ડી, બરાબર. ચાલો 68 લઈ લઈએ. ચિત્રમાં ખાલી જગ્યા એક બોક્સ બરાબર 300 બલ્બ છે, તો નીચેમાં કેટલા બલ્બ દર્શાવે છે? બરાબર, એટલે મતલબ આ અડધો હોય તો આ 150 બલ્બ કહેવાય, બરાબર. 150 બલ્બ, બરાબર. ઓકે, ચાલો તો 300 300 300 300 300 કેટલા થાય બોલો? 1500 થાય. 1500 ને 100 એટલે 1600, 1600 ને 50 મિત્રો. આ પ્રશ્ન દર વખતે પૂછાય છે, બરાબર. ખૂબ જ તકેદારી રાખીને એનો જવાબ આપો, બરાબર. તમે અહીંયા 60 થી 65 70 માર્ક લાવશો તો પણ તમારે 12મા સુધી તમને સરકારશ્રી દ્વારા પૈસા આપવામાં આવશે મિત્રો. ચાલો આગળ જઈએ. સારી રીતે ચીપેલી ગંજીપાની 52 પાનાની યાદી એક માનું બાદશાહ ખેંચતા કેટલી સંભાવના રહેલી છે મિત્રો? બરાબર, એક માનું તમે ખેંચો છો તો કેટલી સંભાવના રહેલી છે? તમે જાણો છો કે 52 પત્તામાં અહીંયા કોઈ રંગ નથી કીધું, બાદશાહ જ ખાલી કીધા છે. બાદશાહ તમારે 4 જાતના આવે, બરાબર છે, બરાબર. હવે 52 આપણે શોધવાના છે. 52માંથી 4 મિત્રો, બરાબર, એટલે કેટલા થાય? 13 ચોકા ને 52, બરાબર. 13 ચોકા ને 52, એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો આગળ વધીએ. કિંમત શોધો મિત્રો. ખૂબ જ સહેલો દાખલો. તો અહીંયા તમને જો છેદ ઉડાવતા આવડે તો તમે અહીંયા પૂરા માર્ક લઈ શકો છો, બરાબર. ચાલો અહીંયા 3 તાળીને 9 થશે, બરાબર. પછી અહીંયા તમે જોઈ શકો છો 5 તાળીને 15 થશે, બરાબર. ચાલો 7 × 14 થશે. 7 તાળી 21 થશે. ચાલો મિત્રો કેટલા વધ્યા? હવે અહીંયા ઓછા જોઈ લો. એક અહીંયા ઓછા છે, માઇનસ નિશાની નહીં, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, બરાબર. ઉપર વધે છે 4 × 8, બરાબર. 8 એટલે માઇનસ તો નીકળી ગયા, એટલે 8 વાળો ઓપ્શન છે ઓપ્શન એ, બરાબર છે. એટલે 70 ને નીચે 7 તાળી 21. ખૂબ જ સહેલો દાખલો છે. 8 ની નીચે 21. ચાલો સમાંતરવાળું ચતુષ્કોણ PQSમાં પીનું માપ કેટલું હશે મિત્રો? બરાબર. હવે તમે અહીંયા જાણો છો મિત્રો, અહીંયા 80 છે, બરાબર. એટલે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. આ 80 થઈ ગયો, બરાબર મિત્રો. હવે પી આપણે કેટલો લઈએ? 4 ખૂણાનો સરવાળો મિત્રો 360 થાય છે, બરાબર. તો આ બંને પણ 160 160ના જ હોવા જોઈએ. તો આપણે તેનો જવાબ જોઈ લઈએ. તો આનો જવાબ આવશે 100, બરાબર મિત્રો. આનો જવાબ કેટલો આવશે? 100. આ 100 હશે તો આ પણ 100 હશે, બરાબર કે નહીં? 100 ને 100 200, 200 ને આ 160 એટલે 360, બરાબર. ખૂબ જ સહેલો પ્રશ્ન હતો આ. ચાલો એના મુજબ એના મતલબ એમ થાય કે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે તે પણ પાકા કરવા. ચાલો ઉકેલ શોધો, બરાબર. આપણા સમીકરણનો ઉકેલ શોધવાનો છે મિત્રો, બરાબર. ચાલો તો એના આપણે કઈ રીતે શોધીશું? સૌથી પહેલાં આપણે જે 12 છે એનો આપણે અંદર ગુણાકાર કરી નાખીશું, બરાબર. તો 3 × 6x થશે. આનો આની જોડે ગુણાકાર, પછી આનો આની જોડે ગુણાકાર, ઓછા 3 × 6 થશે, બરાબર. એ જ રીતે અહીંયા જો 4x થશે,
પછી આ 3 જે તમને દેખાય છે અહીંયા 3નો આપણે આ એક્સ સાથે ગુણાકાર કરીશું એટલે અહીંયા થશે 3x થઈ જશે બરાબર, 3x થઈ જશે અને 3નો 5 તાર એટલે કે 15x થઈ જશે બરાબર. તમે આ રીતે આ સમીકરણનો વ્યવસ્થિત જો ઉકેલ આપશો તો બરાબર. અહીંયા એનો જવાબ આપેલો ન હતો એટલે ગઈ વખતે પણ તેને ગ્રેસ માર્કમાં 1 માર્ક વધારે આપવામાં આવેલો હતો. ચાલો આપણે આગળ વધીએ. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો? સૌથી પહેલાં તમારે એ જાણવું પડે કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને કોઈનો વર્ગ હોય બરાબર. હવે જો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યામાં 1 1 આવે બરાબર, પછી 2 દૂની 4 આવે, 3 તારી 9 આવે, 4 ચોકા 16 આવે, 5 5 25 આવે, 6 6 36 આવે બરાબર, 7 7 49 આવે. અહીંયા તમારે પેલો નિયમ યાદ રાખવાનો છે, 8 8 64 આવે બરાબર કે નહીં, 8 8 64 અને 9 9 7 7 49 અને 9 9 81 બરાબર અને 10 દાન 100. હવે મિત્રો અહીંયા તમારે એક નિયમ હું તમને બતાવી દઉં છું, એ તમારે ખાસ યાદ રાખો. જે સંખ્યાના છેલ્લા અંક તમારે જોવાના છે 1 4 બરાબર, 9 6 5 અને 0 આ હોય તો જે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે મિત્રો બરાબર. અહીંયા તમે જો અહીંયા તમને સીધી જ પૂર્ણ વર્ગ સંખ્યા પૂછેલી છે મિત્રો બરાબર 73માં. તો અહીંયા તો આ બધી જ તમને પૂર્ણ વર્ગ 625 છે, 25નો વર્ગ છે બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો જે 389 છે એ મિત્રો કોઈનો પણ વર્ગ નથી બરાબર, એટલે ઓપ્શન એ આવશે તેમાં. ચાલો આપણે આગળ વધીએ અને આ પણ તમારે યાદ રાખવું બરાબર. પૂર્ણ વર્ગ કઈ હોઈ શકે ના હોઈ શકે એ તમને પૂછે તો યાદ રાખવાનું, છેલ્લો અંક તમારે 1 2 4 6 9 અને 0 સિવાયનો હોય તો તે હોઈ શકે નહીં. ચાલો આગળ જઈએ. અહીંયા આપણે ઘનમૂળ શોધવાનું છે. તમે ફટાફટ અવયવો પાડીને પણ શોધી શકો અને તે ના શોધવું હોય તો મિત્રો છેલ્લા અંક પરથી પણ તમને ખબર પડી શકે બરાબર છે કે નહીં. છેલ્લા અંક પરથી કઈ રીતે, અહીંયા જો આ 2 છે ને, 2 દુ 4 દુ 8 બરાબર, એટલે અહીંયા પાછળ 8 છે એટલે અહીંયા આવશે ઓપ્શન બી આવશે બરાબર. 12નો ઘન થાય 1728. ચાલો આગળ જો 16 પીક્યુના અવયવો પાડો. મિત્રો આ તમે જાણો છો એનો વર્ગ ઓછા બીનો વર્ગ છે બરાબર, એ વત્તા બી અને એ ઓછા બી. ચાલો 4 16 કોનો વર્ગ છે તો 4નો, 4 પીક્યુ 3 કોનો, 9 કોનો છે 3નો, તો 4 પીક્યુ વત્તા 3, 4 પીક્યુ ઓછા 3 બરાબર. એ તમને ક્યાં દેખાય છે તો ઓપ્શન એમાં બરાબર. ચાલો આગળ જઈએ. દૂધની ફેક્ટરીમાં એક અંતરમાં 6 કલાકમાં 840 પાઉન્ડ તૈયાર થાય છે તો 5 કલાકમાં કેટલા પાઉન્ડ તૈયાર થશે મિત્રો? અહીંયા જો મિત્રો એક છે સમય છે અને બીજું છે પાઉન્ડ બરાબર. 6 કલાકમાં 840 થાય છે તો 5 કલાકમાં કેટલા બરાબર. અહીંયા સમય ઘટે છે તો પાઉન્ડ પર ઘટશે. આ સમપ્રમાણનો દાખલો છે મિત્રો બરાબર. સમપ્રમાણનું સૂત્ર તમે જાણો છો બરાબર. તમે અહીંયા કરી શકો કે ભાઈ 6 કલાકમાં 840 તો 5 કલાકમાં કેટલા બરાબર, તો એનો ગુણાકાર થશે 5 ગુણ્યા 840 ભાગ્યા 6 બરાબર, ભાગ્યા 6 બરાબર. તો કેટલા આવશે મિત્રો? તમે કોમેન્ટમાં ગણતરી કરીને એનો જવાબ મને જણાવી શકો છો. હું તમને જવાબ કહી દઉં છું. આનો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર. જો 16 6 બરાબર, તો એ રીતે અહીંયા તમારો આનો જવાબ આવશે 700 બરાબર. ચાલો, એક લંબઘનની લંબાઈ p² ક્યુ છે, પહોળાઈ છે, આ તો તેનું ઘનફળ શું? તો ઘનફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે સીધો ગુણાકાર થાય. p2 છે, p1 છે અને p અહીંયા પણ 2 છે એટલે p આવશે 5 બરાબર. અહીંયા 2 ઓપ્શન છે p5 વાળા. ચાલો q1 છે, q2 છે અને q2 છે એટલે q પણ આવશે 5 અને r1 છે એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી આવશે બરાબર મિત્રો. ચાલો જો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 78. ચાલો મિત્રો હવે આપણે 78મો પ્રશ્ન જોઈશું. સુષ્મા દર મહિને 75% રકમ ખર્ચ કરે છે અને ત્યારબાદ તેની પાસે રૂપિયા 8,000 બચાવે છે બરાબર. પગારમાંથી 8,000 જમા રહે છે તો તેની પાસે કુલ તેનો પગાર કેટલો હશે બરાબર. તો આપણે ગણવાનું છે મિત્રો. ચાલો તો કોના 75% ખર્ચ કરે છે એટલે 8,000 બચાવે છે મતલબ 25% તેની બચત થાય છે એટલે કે એક્સના 25% બરાબર 8,000 થાય એટલે 25 ચોકા 100 તો એક્સ બરાબર આ 4 આમ જાય એટલે 8 ચોકા ને 32 એટલે આનો જવાબ આવશે ઓપ્શન
એ મિત્રો બરાબર. ચાલો 71નો વર્ગ કેટલો થાય મિત્રો? આ તમે 71 ગુણ્યા 71 કરીને પણ કરી શકો છો. પણ એની શોર્ટ રીત છે, 71ની નજીક આવે 70, 70નો વર્ગ થાય 70 49, એટલે કે 4900. અહીંયા 4900થી વધારે કોણ છે? તો કે 5041, બરાબર. એટલે આનો જવાબ આવશે 5041. જો તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો મિત્રો, બરાબર, કે 70 49, 70નો વર્ગ એનાથી વધુ હોય એટલે 71નો જ વર્ગ હોવાનો. અહીં ઓપ્શન તમારે જોઈ લેવું. ચાલો પ્રશ્ન નંબર 80. વર્ષ 2023 અને 2024માં લેવાયેલ CGMS એટલે કે જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા માટે કયા આલેખ યોગ્ય રહેશે? આમાંથી મિત્રો વર્તુળાલેખ, દ્વિલંબ આલેખ, લંબ આલેખ કે ચિત્રાલેખ? મિત્રો અહીંયા તમારે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે કે 3 વિષયનું તમારે આલેખ દોરવાનું છે મિત્રો. એના માટે તમે જાણો છો દ્વિલંબ આલેખ એટલે કે એક કરતાં વધુ માહિતી તમારે દર્શાવવી હોય તો દ્વિલંબ આલેખ દોરવામાં આવે છે મિત્રો. એનાથી આગલા વર્ષે પ્રશ્ન પૂછાયો હતો કે વર્તુળ આલેખનું બીજું કયું નામ ઓળખાય છે? તો તેને પાઈ ચાર્ટ પણ કહેવામાં આવે છે મિત્રો. એટલે આ 2 પ્રશ્ન અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવા, દર વર્ષે પૂછાય છે. ચાલો હવે આપણે ભાષામાં પ્રવેશીએ, બરાબર. નીચેનો ફકરો વાંચી 81 થી 85 પ્રશ્નોના જવાબ આપો મિત્રો. અહીંયા ફકરો તમે જોઈ શકો છો, પેરેગ્રાફ, કે આપણા વિદ્યાર્થીઓ પોતાના સ્તર મુજબની વાર્તાઓ સાંભળવાનો અને અભિનય ગીતો ગાવાનો મોકો ઓછો મળે છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓને ચકાચકીની વાર્તા કહીએ તો તે મજાક બની જાય છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ હવે કિશોરો છે, બરાબર, એટલે કે તેમની ઉંમર મોટી છે. કિશોરોને આકર્ષી શકે તેવી કિશોર કથાઓ આપણે વાંચવી જોઈએ અને કહેવી જોઈએ. આપણા પુસ્તકાલયમાં વાર્તાના કબાટમાં નજર કરજો, ક્યાંક ખૂણે ખાંચડે કિશોર કથાઓ પર પડી હશે. એક સાહસ કથાઓ સંઘરીને બેઠેલા પુસ્તકો અને વાંચકની રાહ જોતા બેઠા છે. 8માના વિદ્યાર્થીઓને એકવાર કિશોર કથાઓ સુધી પહોંચાડો જેથી ફરિયાદ નહીં રહે. વિદ્યાર્થીઓ ઇતર વાંચન રજૂ કરે છે જેનું વાર્તાનું એવું જ ગીતો પણ હોય છે મિત્રો. હવે એની ઉપરથી આ પાછા ગીતોનો એક ફકરો આપેલો છે. ચાલો એના પ્રશ્નો જોઈએ. આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે મિત્રો? તો અહીંયા જો ઓપ્શન એ છે 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, 8મા ધોરણના શિક્ષકો માટે છે, 8મા ધોરણના વિદ્યાર્થીઓ વાલીઓ માટે છે, કે પુસ્તકાલયનું સંચાલન કરનાર માટે છે? મિત્રો અહીંયા જે છે એ 8મા ધોરણના શિક્ષકને કહેવામાં આવ્યું છે કે તમે એમને 12 વાર્તાઓ નહીં પરંતુ કિશોર અવસ્થાને લગતી જે સાહસિક વાર્તાઓ છે તે વંચાવો એમ. એટલે કે ઓપ્શન બી આવશે. ચાલો લેખકને શું નહીં ગમતું? બરાબર કે નહીં? તમે ફકરો વાંચશો તેમાં તમને આઈડિયા આવી જશે કે લેખકને કિશોરો પશુ પંખીની વાર્તાઓ સાંભળે તે લેખકને ગમતું અને લેખકને શું ગમે છે? સાહસ કથાઓ વાંચે તે ગમે છે. આ ફકરાનું મુખ્ય ઉદ્દેશ શું છે? તમે આપણે પેરેગ્રાફ વાંચ્યું તેમાં જોયું દરેક વિદ્યાર્થી ઉંમર મુજબ શ્રવણ અને વાંચનની સામગ્રી પ્રાપ્ત કરે, પુસ્તકાલયનો પરિચય મેળવે, દરેક વિદ્યાર્થીઓ વાર્તાઓ વાંચવી સંભાળવી ગમે અને વાર્તાઓ ગીતોનું પુસ્તકો રાખવા ગમે. એટલે આમાં આવશે ઓપ્શન એ, કે દરેક ઉંમર મુજબ. કારણ કે ફકરામાં કીધું છે કે નાના બાળકોને વાર્તાઓ ગમે પરંતુ કિશોર અવસ્થા એટલે કે 8માના બાળકોને ચકાચકીની વાર્તાઓ ગમે નહીં, એટલે કે ઉંમર મુજબની શ્રવણ શક્તિ મેળવે. ચાલો આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો 8મા ધોરણના વિદ્યાર્થીઓ અભિનય ગીત કરતા હોવા જોઈએ તે સાચું છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ વાર્તાઓ ઓછી કહેવી, પરાક્રમી વાર્તાઓ કહેવી, કે શિક્ષકે નિયમિત પુસ્તકો વાંચવા આપવા જોઈએ મિત્રો? તો આનો જવાબ આવશે 84 એટલે કે ઓપ્શન સી, તેમને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ, સાહસિક વાર્તાઓ કહેવી જોઈએ. ચાલો આ રીતે તમને એક ફકરો પૂછશે, એમાં 5 માર્ક તમારે બેઠા જ આવશે. થોડું ઘણું ધ્યાન આપજો તમે. આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચે પૈકી શું સાચું છે? તો કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, ગીતો છે, વાર્તાઓ પુસ્તકો ઓછા છે, કે પછી નાના બાળકો માટે ગીતો વધુ પડતા પુસ્તકો છે મિત્રો? તો આમાં આવશે ઓપ્શન સી, કે પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે, કારણ કે અમારા નાના બાળકો માટેનું ઘણું છે આપણા શાળાઓના કબાટમાં. ચાલો પ્રશ્ન નંબર 86. નીચેના વાક્યમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? બરાબર, કે જેમાં કર્તા મુખ્ય છે. મહાનલ તરફથી એક ચિંગારી અપાઈ, બરાબર. અહીંયા કર્તા કોણ છે? મહાનલ છે. તેણે મોટેથી બૂમ પાડી, તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું અને જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો હતો મિત્રો. આમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? તો આમાં આવશે તેણે મોટેથી બૂમ પાડી. આ કર્તરી પ્રયોગવાળું વાક્ય છે મિત્રો. ચાલો સમાનાર્થી શબ્દોમાં કઈ જોડ ખોટી છે? ધ્યાનથી વાંચો અહીંયા. ચાલો ગડપ એટલે કે રજકો, બરાબર. લક્ષ્ય એટલે કે ધ્યાન, આ તો સાચી જોડ છે, બરાબર. દોરણું એટલે બટન, બરાબર મિત્રો, આ પણ સાચી છે. જાવા એટલે મઠામણ, ગડબ એટલે અહીંયા ગ્રેસ માર્ક આપવામાં આવેલા હતા, બરાબર. ગયા વખતના પેપરમાં
3 થી 4 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું, બરાબર, કારણ કે ઓપ્શન જ ખોટા છે અહીંયા. ચાલો, વાટકીનું શિરામણ હોવું, બરાબર, રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. એટલે કે મરણ પામવાની તૈયારી હોવી, ઉદાર દિલના હોવું, ખૂબ પૈસા હોવા કે ઓછી આવકવાળું હોવું, બરાબર. તો આમાં જવાબ આવશે 88 છે, એટલે આમાં આવશે ઓપ્શન એ આવશે, બરાબર, કે સોરી ઓપ્શન ડી આવશે, ઓછી આવકવાળું હોવું. આપણે કે વાડકીનું શિરામણ હોવું, એટલે તેની પાસે હવે એટલું બધું કંઈ છે નહીં, એની આવક ઓછી છે. મિત્રો, રૂઢિપ્રયોગો મોટે ભાગે તમારી જે ભાષાની ચોપડી છે એના સ્વાધ્યાયમાં આપેલા જ પૂછાય છે, બરાબર. ચાલો, તો એ બધાએ તૈયાર કરી લેવા. એક અલગ પુસ્તકમાં તેનું નોટમાં બધા રૂઢિપ્રયોગો લખી લેવા. સંધિ વિગ્રહની સાચી જોડ કઈ છે તેનો વિકલ્પ કરો. ચાલો, ડિંગત એટલે કે ડીક વત્તા હંત, સિંધુર્મી એટલે સિંધુ વત્તા ઉર્મી, પુત્રેષણા એટલે પુત્ર વત્તા ઐષણા, સદૈવ સદા વત્તા એવ. આમાં આપણે સાચી જોડ શોધવાની છે. તો મિત્રો આવશે દિગંત એટલે કે ડીક વત્તા અંત. જ્યારે અહીંયા ઘરની માથે એટલે ડીક થઈ જશે અને અંત, બરાબર. ચાલો, આ પણ તમારા સ્વાધ્યાયમાંથી પૂછવામાં આવે છે. આના માટે ખાસ જે સ્વાધ્યાયપુરી તમને આપવામાં આવી છે તે રિફર કરવી. સંપૂર્ણ દ્વિરુક્તવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે, બરાબર. ચાલો, તો તોડફોડ, માંડ માંડ, રાતોરાત કે સાપ સૂપ, બરાબર. સંપૂર્ણ દ્વિરોક્ત, તો અહીંયા જો તમે માંડ માંડ, બરાબર, માંડ માંડ એ સંપૂર્ણ દ્વિરોક્તવાળો શબ્દ છે, બરાબર. ચાલો, નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે, બરાબર. ગ, ચ, છ, ત, ટ, પ, ણ, મ અને ન, બરાબર. થ, ડ અને ધ, મિત્રો, બરાબર. અનુનાસિક કયા છે તે આપણે અહીંયા જોવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે નાકમાંથી કયા શબ્દ નીકળે છે. નાસિક એટલે નાસિકા, આપણી નાક. તો અણ, મ અને ન, આ સી, બરાબર. ઓપ્શન સી આવશે, જે સંપૂર્ણ અનુનાસિક છે. ચાલો, નીચેના વિકલ્પમાં રૂપક અલંકાર દર્શાવે છે, મિત્રો, બરાબર. રૂપક અલંકાર એટલે કે તમે અહીંયા જે તમારા પાઠ્યપુસ્તકમાં જે અલંકારો આપેલા છે તેનું પર ખાસ ધ્યાન આપવું. ચાલો, 92મો પ્રશ્ન છે. ઈશ્વર જગતનો તાત છે, બરાબર. ઈશ્વર માળી જેવો છે, ઈશ્વર જાણે બગીચાનો માળી, ઈશ્વર આપણી આસપાસ. આમાં આવશે ઈશ્વર જગતનો તાત છે, બરાબર, એટલે કે જગતનો પિતા છે. એ રૂપક અલંકાર છે, બરાબર. 92. ચાલો, 93. નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે, બરાબર. દ્વિરુક્ત આ ઉપર પણ આપણે એક જોયું, આ બીજું આવ્યું, બરાબર, 93માં. તો ચાલો, ખટખટ, ચડતી પડતી, પેલું સંપૂર્ણ દ્વિરુક્ત હતું. અહીંયા ચડતી અને પડતી એ દ્વિરુક્ત શબ્દ છે. ચાલો, ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલું છે, મિત્રો, બરાબર. અત્યારે જે તહેવાર ચાલે છે ઘેરૈયા એટલે કે જે હોળી ધૂળેટી રમે તે ધૂળેટી રમવાવાળા, બરાબર. ઓપ્શન બી આવશે. ચાલો, આપણે આગળ જઈએ. ઝુમા ભીસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું. આ તમારા ચેપ્ટરનું છે, વેણું હતું. તમે બધા ખૂબ સારી રીતે જાણો છો, મિત્રો. તો આ પ્રશ્નોની આસપાસના જ આપણે પ્રશ્ન રહે છે. હવે આપણે હિન્દી વિષયમાં જોઈએ. कौन सा वाक्य भूतकाल को सूचित करता है, बराबर. तो मेरा उपवास चल रहा है, आ चालू वर्तमान काल से. मुझे उपवास करने की इच्छा है, बराबर. मेरा उपवास है और मैंने उपवास किया, મિત્રો. किया मतलब આ ક્રિયા થઈ ગઈ છે, મેં ઉપવાસ કર્યું હતું, બરાબર. એટલે 96માં આવશે ઓપ્શન ડી આવશે. શેર તમે વિચારજો એટલે હિન્દીમાં તો તમારા પૂરેપૂરા માર્ક આવશે. ભાષામાં 5 માર્કનો ફકરો કવર થઈ જશે તમારે. इनमें से कौन सा शब्द बहुवचन नहीं है, મિત્રો? ધ્યાનથી વાંચજો. અધ્યાપક, ગુરુજન, કવિગણ કે શિક્ષક વર્ગ, બરાબર, મિત્રો. તો અહીંયા તમે જો ગુરુજન, બરાબર, એટલે ઘણા બધા શિક્ષકો ભેગા થાય. કવિગણ, ગણ એટલે સમૂહ છે. શિક્ષક વર્ગ, વર્ગ પણ એક સમૂહમાં આવે. એટલે અધ્યાપક, અધ્યાપક એ એક અધ્યાપક છે, બરાબર. એના માટે બહુવચન નથી, આ એક વચન છે. શબ્દકોશ કે ક્રમ કે અનુસાર कौन सा વિકલ્પ સહી હૈ, બરાબર. એમાં સાચો વિકલ્પ કયો છે તે આપણે જોવાનું છે, મિત્રો. ચાલો, તો ઇન્સાન, ઉદાસ. હવે તમે જાણો છો હિન્દીમાં સૌથી પહેલાં ઈ આવે, બરાબર. એટલે ઓપ્શન ઈ. તમારે હિન્દીમાં માર્ક લેવા હોય તો શબ્દકોશ જે હિન્દીની કક્કાવારી છે તે ખાસ તૈયાર કરવી, બરાબર. ઇન્સાન, ઉદાસ, બંદો અને મંદિર, આ જ પ્રથમ એનો ઓપ્શન એ આવશે. ચાલો, બેડા પાર लगाना मुहावरे का सही अर्थ क्या है, बराबर. तो पानी भर लाना, नदी के उस पार जाना, संकट से बचना કે તટ પર બેઠના. મિત્રો, આ બેડા પાર એનો મતલબ એમ નથી કે આપણે માટલું ભરી લાવવું. આ તો એક મુહાવરો છે, બરાબર. ક્યારેય તેનો બેઠો અર્થ આવે જ નહીં, બરાબર. એટલે આનો જવાબ આવશે સંકટ સે બચના, ઓપ્શન સી. ચાલો, વિદ્વાન શબ્દ કા સ્ત્રીલિંગ કરને સે कौन सा વિકલ્પ સહી, એટલે કે વિદ્વાનનું સ્ત્રીલિંગ શું થાય, બરાબર. વિદુગ્ની, વિદુષી, બુદ્ધિમાની કે વિદવસેની, બરાબર. તો વિદ્વાનનું હશે વિદુષી, બરાબર. વિદુષી અને વિદ્વાન. ચાલો, હવે આપણે આવ્યું ઇંગ્લિશમાં જોઈએ. એરેન્જ રાઇટ સેન્ટન્સ, બરાબર, એટલે કે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. ચાલો, સી કમ્સ બેક ઇન ધ ઇવનિંગ,
તે સાંજે પાછી આવી. ધેર વોઝ નો એન્ટ્રી ફી, બરાબર, ત્યાં કોઈ એન્ટ્રી ફી ન હતી. મીના વિઝિટેડ અ ફેર, મીનાએ ફેર એટલે કે મેળાની વિઝિટ કરી હતી. સી બાયઝ અ મેની ટોયઝ, તેને ઘણા રમકડાઓ ખરીદ્યા. ચાલો મિત્રો, આમાં સૌથી પ્રથમ શું આવશે તો કે મીના એ વિઝિટ કરી હતી મેળાની, બરાબર. ચાલો, મેળામાં પછી આવશે ત્યાં કોઈ એન્ટ્રી ફી ન હતી, તેના ઘણા રમકડાઓ ખરીદ્યા, અને ત્યારબાદ આવશે તે સાંજે ઘરે પાછી આવી. એટલે કે 3, 2, 4 અને 1 એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. તમે સહેજ પણ વિચારશો તો પણ તમને આ આવડી જશે. ચાલો આગળ જઈએ. ખૂબ જ સરળ ઇંગ્લિશ હોય છે. વિચ વર્ડ મીન્સ એનર્જી. ચાલો, એનર્જીનો મતલબ ગુજરાતીમાં થાય શક્તિ, બરાબર. આમાં શક્તિ કોનો મતલબ થાય છે, બરાબર? તો હેવી એટલે ભારે થાય, વેટ એટલે વજન થાય, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત થાય, અને પાવરનો મતલબ પણ શક્તિ થાય છે. તમે જાણો છો હોર્સ પાવર આપણે બોલીએ પણ છે, બરાબર. તો એનર્જી, આમાં જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો 103 જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી, બરાબર. વેર એટલે ક્યાં, વેન એટલે ક્યાં, વેર એટલે ક્યારે, હુ એટલે કોણ, અને વોટ એટલે શું, બરાબર. તો આમાં આવશે ઓપ્શન ડી, બરાબર. વોટ ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીની બર્થડે શું છે, બરાબર. ચાલો આગળ જઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, બરાબર. આમાં સાચું જોડું પસંદ કરો. ડિકોઇટ એટલે ધાર પાડું, ડિમાન્ડ એટલે દિશા, પછી કર્ટેન એટલે ઘાટકી, અને ડર્ટ એટલે સીધું. આમાં સાચો ઓપ્શન કયો છે મિત્રો? 104માં ઓપ્શન એ. ડિકોઇટ એટલે ડાકુ અથવા તો ધાર પાડું, બરાબર. બધા ડિમાન્ડ એટલે દિશા ના થાય, ડાયરેક્શન એટલે દિશા થાય, બરાબર. ઓકે, ચાલો. સ્ટ્રેટ એટલે સીધું થાય, ડર્ટ એટલે ન થાય, એટલે ઓપ્શન એ આવશે. ચાલો, નીચેના કરેક્ટ સ્પેલિંગ આપણે શોધવાનો છે, બરાબર. 105માં. તો ચાલો, એમાં સક્સેસફુલનું આ તો હોય જ નહીં, બરાબર. સક્સેસફુલ એ ના હોય, કે પણ ના આવે, એટલે ઓપ્શન બી સક્સેસફુલ, બરાબર. ઓકે, ચાલો. હવે સામાજિક વિજ્ઞાન આપણે જોઈએ. સંધિ સેવાઓ તો કોર્નવોલિસ, બરાબર. તો ન્યાયતંત્ર માટે કોણ જાણીતું છે? તો ઓપ્શન એ આવશે. વોર્ન હેસ્ટિંગ્સ હતા, બરાબર, જે ન્યાયતંત્ર માટે જાણીતા હતા. આપણી આ માંગણી ન સ્વીકાર કરે તો આપણે મહેસૂલ ભરવાનો નથી. ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે મિત્રો? તો તમે આ વાંચો એટલે તમને ખ્યાલ આવશે. ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી આ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સરકાર આપણી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી આપણે મહેસૂલ ભરવાનું થતું નથી. ચાલો, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? ચાલો, સોનું, પછી લોખંડ છે, અહીં જીપ્સમ છે, અને અહીંયા જસત છે, બરાબર. તો 108માં આવશે ઓપ્શન સી. આ બધી ધાતુઓ છે મિત્રો, સોનું, લોખંડ, જસત, બરાબર. આ જીપ્સમ છે એ ધાતુ સ્વરૂપ નથી, બરાબર, એટલે આ અલગ પડે છે. નીચેના પૈકી કઈ બાબતમાં બાજરીના પાક માટે અનુકૂળ નથી મિત્રો? 109ની આપણે વાત કરીએ, બરાબર. ચાલો, તો એમાં જોઈએ ઓછો વરસાદ, મધ્યમ તાપ, પૂરતો સૂર્યપ્રકાશ કે કાળી જમીન. મિત્રો, કાળી જમીન એ બાજરીના પાક માટે ઉપયોગી નથી. તમને ખબર છે કાળી જમીનમાં કપાસનો પાક સારા પ્રમાણમાં થાય છે. ચાલો આગળ જોઈએ. કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકા જાળવી રાખવી સ્વતંત્રતાના કયા હક દ્વારા મળે છે? બરાબર. આપણા કાયદાના કયા હક મુજબ તેમને ભાષા, બોલી, પ્રણાલિકા જાળવી રાખવાનો હક મળે છે? સમાનતાનો કાયદો, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતા, કે સાંસ્કૃતિક કે શૈક્ષણિક સ્વતંત્રતા, બરાબર. તો આમાં આવશે ઓપ્શન ડી, બરાબર, કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા. ચાલો, આપણો દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલના આધારે લેવામાં આવી છે મિત્રો? ચાલો, તો આ કાયદામાં જે પ્રશ્ન છે ખાસ તમારે તૈયાર કરવા, બરાબર. તો આમાં જવાબ આવશે બ્રિટનની આધારે આપણા દેશમાં જે કાયદો ઘડવાની પદ્ધતિ છે તે લેવામાં આવી હતી. બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, બરાબર, લંડન જેને કહેવાય, બ્રિટનમાંથી લેવામાં આવી હતી. ચાલો, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓના સમયકાળ મુજબ ક્રમિક ગોઠવણી કરો, બરાબર. પોર્ટુગીઝ જો આવ્યા આપણા દેશમાં તે સૌથી પ્રથમ ક્યાં આવ્યા એ મુજબ આપણે સમયકાળ મુજબ તેમને ગોઠવવાના છે મિત્રો. તો તમને ખબર હોય તો પહેલાં આવ્યા હતા ગોવામાં, પછી આવ્યા વસઈ, પછી દીવ અને દમણ. GVDD તમારે યાદ રાખવાનું છે. અહીંયા ઓપ્શન હશે, જો ઓપ્શન બી, બરાબર. સૌથી પહેલાં ગોવામાં આવેલા હતા, ત્યારબાદ વસઈ, દીવ અને દમણમાં, બરાબર. 112માં ઓપ્શન બી. ચાલો, અંગ્રેજોએ શાસનમાં થયેલા આદિવાસી બળવાને સમયરેખા અનુસાર કયો ક્રમ સાચો છે મિત્રો? બરાબર. સૌથી અંગ્રેજો શાસનકાળ દરમિયાન જે આદિવાસી સમાજે જે બળવો કરેલો તે સૌ પ્રથમ કયો બળવો હતો? તો એમાં આપણે જોઈએ તો પહેલાં કોલ, બરાબર આવશે, પછી આવશે સંથાલ, પછી આવશે બશીર અને વારલી. એ ઓપ્શન આપણે અહીંયા શોધવાના છે. આર્યા જો મિત્રો ઓપ્શન સી, કોલ, સંથાલ, બશીર અને
વારલી. ચાલો, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે, તેની ખેતીની ક્રિયામાં ક્રમ નીચે મુજબ મૂંઝવણ અનુભવે છે, તો તેને ખેતીની ક્રિયાનો યોગ્ય ક્રમ ઓળખવા કહો. મિત્રો, આ ધોરણ 8નું વિજ્ઞાનનું પ્રથમ પાઠ છે, તેનો આ પ્રશ્ન છે. તમને ખબર હોય તો ખેત પદ્ધતિઓ, બરાબર છે. તો ખેત પદ્ધતિમાં આપણે સૌથી પહેલાં આવે ખેડવું, પછી આવે વાવણી, સિંચાઈ આપો એટલે તમારે નીંદર ઉગે, નીંદર દૂર કરવી પડે, અને પછી તમારે પાકની લણણી આવે એટલે ઓપ્શન બી આવશે. અહીંયા ખાતર છે એવું કંઈ છે નહીં, એટલે ઓપ્શન બી આવશે. બરાબર. ચાલો મિત્રો, આગળ જોઈએ. ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? ચાલો, પેટ્રોલિયમ કાળું સોનું જેને કહેવામાં આવે છે, ધાતુમય ખનિજ છે, અધાતુ છે, ખનિજ નથી કે ધાતુ અને અધાતુ બંને છે મિત્રો. તો પેટ્રોલિયમ એ અધાતુમય ખનિજ છે મિત્રો. નીચેના વિધાન સત્યતા જણાવો. બરાબર. ગુજરાત લોકસભાની 595 છે. ગુજરાતમાં 26 બેઠકો લોકસભાની છે. લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાના હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, તો આપણે જોઈએ આમાં તમામ વિધાનો ખોટા છે, આવું તો બને જ નહીં. તમામ વિધાનો સાચા છે. 1 અને 2 સાચા છે કે 3 અને 4 છે? મિત્રો, આમાં તમને એક જ જો સાચો લાગે, માનો કે વિધાન 2 જો એ તમને સાચો લાગે છે, બરાબર, તો વિધાન 2 એટલે કે આ 3 અને 4 વાળો ઓપ્શન તો ઓટોમેટિક જ અહીંયાથી નીકળી જાય છે મિત્રો. બરાબર છે. પણ આપણે અહીંયા સત્યતા જણાવો. બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે, તો આમાં જવાબ આવશે 116 છે. આપણું 116માં આવશે ઓપ્શન ડી. 3 અને 4 સાચા છે. બરાબર, કે લોકસભાની બેઠકો વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાને પીપલ્સ ઓફ ધ હાઉસ તરીકે ઓળખવામાં આવે, હાઉસ ઓફ ધ પીપલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા લોકસભાની પણ રાજ્યસભા છે. બરાબર. ઓકે, ચાલો, ઓપ્શન ડી આવશે. ચાલો, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે મિત્રો? બરાબર, 117માં આવશે આપણા ભારત દેશનું છે. આ તમારે ખાસ યાદ રાખવું. બરાબર. ચાલો, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો? બરાબર, તો એ છે એકલ સંસાધન છે. આ ક્રાયોલાઇટ જે ખનિજ છે તે એકલ સંસાધન છે. બરાબર. ચાલો, 119 જોઈએ. ઇલેક્ટ્રોનિક રંગ રસાયણ યંત્રો ઉદ્યોગમાં 10 કરોડથી ઓછી મૂડી રોકાણ કરવાનો, તો આવા ઉદ્યોગોનો સમાવેશ કયા ઉદ્યોગમાં થાય છે મિત્રો? 10 કરોડથી અહીંયા ઓછી છે. બરાબર, તો આનો મધ્યમ કદના ઉદ્યોગો તરીકે થાય છે. અને પ્રશ્ન નંબર 20 છે, રાજ્યસભામાં સભ્ય થવા માટેની ઉંમરમાં કયો વિકલ્પ સાચો છે? આમાંથી 25 વર્ષ કે તેથી વધુ, 20 વર્ષ, 35 વર્ષ કે 30 વર્ષ મિત્રો. બરાબર, આમાં આવશે 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો. તો આ હતું લાસ્ટ ટાઈમનું આપણું જ્ઞાન સાધનાનું પેપર મિત્રો. તમને હજુ પણ કોઈ પ્રશ્નમાં ના સમજ પડી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, વિડીયોને તેની આસપાસના જે પ્રશ્નો છે તે ટોપિક મુજબ તમે તૈયાર કરજો. જરૂરથી તમે અહીંયા 65 થી 70 માર્ક લાવશો તો ધોરણ 12 સુધી તમારો તમામ ખર્ચો સરકાર ઉઠાવશે. બરાબર છે મિત્રો. તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. અને નેક્સ્ટ જો જ્ઞાન સાધનાની કોઈ પણ માહિતી અને નવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.